हरणिवेश रमणीयदर्शनम् मन्दहास रुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र भाग बीजो कविश्वर दलपतराम विरचित अध्याय 60। भगवान जोड़िया बंदर थी चालता चालता भगवान पूर्ण प्रभु बीजा गाम एटले न्याथी निकळाशे अने हवे भुजमां होताशणीनो समयो करशे एनी कथानो प्रारंभ थाय छे। नाथ गए भुज नगर में बीच में करत विराम दर्शन देवत दास को गिरधर गाम ही गाम गिरधर गाम ही गाम। मार्ग में आवता गामों में विराम करता करता अने पोताना दास ने दर्शन देता देता गिरधर भगवान पुरुषोत्तम श्रीहरि भुज नगर पधार्या। सूत्रधार हीर जी सुंदर जी गंगाराम मलकरी अरजी ताते हरि किय तहा निवासा पुरी निज जन मन की आशा हुताशनी का उत्सव कीना दर्शन दास सबको दीना रंग उड़ाई गाई होरी हरिजन के लीने चित चोरी हरिजन के लीने चित चोरी। भुजनी अंदर सुतार हरजी हीरजीभाई सुंदरजीभाई अने गंगाराम मले श्रीजी महाराज ने भुज में रोकावा माटे विनती करी। महाराज बहु दिवसे आव्या छो तो थोड़ाक दिवस अहींया रोकाई जाओ।
ભગવાન કે શ્રીહરિએ ત્યાં ઘણા દિવસ સુધી એમના કહેવાથી વિનંતી સાંભળીને રોકાઈ ગયા. ભક્તવત્સલ ભગવાન છે, પણ આગ્રહ કરવો પડે હો, નહીતર કે પ્રભુ હજી આવ્યા ન હોય, બેઠા ન હોય, પાણી પીધું ન હોય, ત્યાં કે હવે પ્રભુ આગળનો શું પ્રોગ્રામ છે તમારો, પૂછાય એવું? અવિવેક કહેવાય ને, પ્રેમ ન હોય ને, ભાવ ન હોય ને, એટલે તરત પૂછે. હા, સંતોમાં પણ એવું થાય. સંતો ગયા હોય, એક દી રોકાણા હોય તો બીજે દી ભગત તરત, હવે કાલ કઈ બાજુ જવાનું છે સ્વામી? કાલ તો અહીંયા જ રોકાવાનું છે, કાલ ક્યાં જવાનું હોય? પણ એને એમ થાય કે હું અહીંથી સંતો હવે બસ એક દી તો બહુ થઈ ગયું, ધરાઈ રહે. જ્યારે ભગવાનના ભક્તો પ્રેમી હોય એને તૃપ્તિ ન થાય, વધારે રહે તો સારું. એ મહારાજ ઘણા દિવસે આવ્યા છો એટલે હવે જવાનું નામ ન લેતા હો. જો જવાનું તમે નામ લેશો તો તમને પ્રેમાનંદના સમછે જો. આવાને આવા, આવાને આવા રે, તમે રેજો મારી આંખલડીમાં, આવાને આવા રે. આવા નવા દર્શન દ્યો, રોજ નવા વસ્ત્રો ધારણ કરીને દર્શન દ્યો, જમતા દર્શન દ્યો, સૂતા દર્શન દ્યો. હે મહારાજ રમતા ભમતા દર્શન દ્યો. બસ અમારે તો તમારા દર્શન જોઈએ. એટલે આ પ્રેમી ભક્તનું લક્ષણ. એને પોતાના પ્રિયતમ ઘડી વાર પણ દૂર જાય તો એને ગમે નહીં, જાય તો વિયોગમાં ઝૂર્યા કરી, એને પીડા થયા કરે. પંથ પિયા પરદેશી કો ઠાડી હટરિયા, હે રે રે પંથ પિયા. કોઈ પતિવ્રતા નારી હોય ને પોતાનો પતિ પરદેશ ગયો હોય ને તો રોજ અટારી ઉપર ઊભી ઊભી ઠાડી અટરિયા. ઠાડી એટલે જોયા કરે, અટરિયા એટલે અટારી ઉપર અગાશી ઉપર ચડીને, હા ઝરૂખા ઉપર ચડીને જોયા કરે કે હમણાં આવશે મારો પતિ, હમણાં આવશે પતિ, ક્યારે આવશે, કેમ આવ્યો નહીં. ખાવાનું એને ભાવે નહીં, ઊંઘ આવે નહીં, રાહ જોયા કરે. એ પતિવ્રતા ભક્તિ છે, આ પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ છે. એમ પ્રેમાનંદ સ્વામી કહે છે મારો પતિ પુરુષોત્તમ નારાયણ હવે ક્યારે આવશે મને દર્શન દેવા, ક્યારે મારી સેવા સ્વીકારવા આવશે, ક્યારે મારી સાથે પોઢવા, મારી સાથે જમવા, મારી સાથે રમવા આવશે, ક્યારે એનો સ્પર્શ થશે, નેણા ભરીને ક્યારે હું નિરખીશ. હા એને પીડા થયા કરો એ યાદ. આ પ્રેમ લક્ષણા ભક્તિ લ્યો. એ પછી જાય ને તો ગમે નહીં, રોકાય એમ મજા આવે એમને, જાજાદી રોકાય. અને ધુર્યો બધુર્યો પ્રેમ હોય તો પછી અઠવાડિયું થાય તો ધરાઈ રહીએ, બહુ થઈ ગયો હવે. હા આમાં ઓડકાર મંડે ખાવા, ઓહો ઘણું થયું, બહુ લ્યો. એમ નહીં, રોટલીમાં કોઈ દી ઓડકાર ન આવે, રોજ નવી નવી જોઈએ. લાડવામાં ઓડકાર ન આવે, બરફીમાં ન આવે, મોહનથાળમાં આવે રસિક દાદા. હા ઉપાડી મૂકે, 2-3 ચકતા હવે પછી એમ થાય કે હવે કાલ હજી મોહનથાળ ખાધો તો આજ વળી હું રોજ રોજ મોહનથાળ, એમ થાય કોઈ દી ન થાય. તો એ રોજ નવો નવો લાગેલો. એવા રોજ ભગવાનના દર્શન નવા નવા લાગે તો સાચી ભક્તિ. રોજ સાધુ નવા નવા લાગે હા તો સારું કહેવાય. નહીતર કે આ સ્વામી 2-3 વર્ષથી એકના એક છે, હવે બદલે તો સારું. આ ક્યાંક આડાહોડા ક્યાંક જાય ને, બીજે વિદેશ જાય અને બીજા નવા સ્વામી આવે ને તો મજા આવે. આ સ્વામી બહુ ખીજાય ખીજાય કરે, ટોક ટોક કરે છે, એના કરતા થોડાક દી હે ને ગુરુજી બદલી નાખે તો સારું. એવું ન થાય ને તો હા અમને એવું થાય કે હરિભક્તો રોજ નવા નવા લાગે, દર્શન નવા નવા લાગે, ભક્તો સંતો નવા નવા લાગે, ભગવાન નવા નવા લાગે, જૂના ન થાય. એ પ્રેમ છે. હા એ વધારે રોકાય એના માટે વિનંતી કરે છે. લો આ ભુજના ભક્તો હરજી અને સુંદરજી ગંગારામ મલ
વગેરે શ્રી હરિ મહારાજને ભુજમાં રોકવા માટે વિનંતી કરે છે. મહારાજ ઉતાવળા થાય જવા માટે. ના મહારાજ, તમે ના જાશો, અને જો જાઓ ને તો તમને મારા હમ છે. જાવાનું જો તમે નામ લ્યો તો તમને હમ છે મારા રે. આવા ને આવા રહ્યો. અને એની હૃદયના ભાવ ને ભગવાન જાણી ગયા. આ તો ભગવાન તો ભક્ત વત્સલ, ભગવાન તો પ્રેમી જનને વશ પાતળ્યો. અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને આધીન છું. ભક્ત જેમ ઈચ્છે એમ ભગવાન કરે. આટલું બધું ફરે છે શું કરવા? એની ઈચ્છાથી ફરે છે. વિચરણ કરે છે એની ઈચ્છાથી કરે છે? ના, ભક્તોની ભૂખ છે, ભક્તોની માંગ છે. એટલે આ ઘણા ભક્તો અમારા અમેરિકામાં એવા પ્રેમી ભક્તોને મહિના પહેલા હજી પધરામણી કરીએ એવા હોય એને ઘેરે, હો, થાળે કરીએ એવા, મહાપૂજા કરીએ એવા, ને 2 દી રોકાણા. મહિનો ન થાય ને ત્યાં પાછો ફોન ચાલુ થઈ જાય કે સ્વામી કેટલા દિવસ થયા, હજી કેમ તમે આવ્યા નથી? આવો ને હવે પાછા જલ્દી. પણ હજી મહિના પહેલા તો આવ્યા હતા. તો કે મહિનો કઈ નાનો થોડો કહેવાય. મહિનો એક તો વયો ગયો, હવે આવો ને જલ્દી પાછા. લ્યો, આવા પ્રેમી ભક્તો. અને ઘણાને 5-5 વર્ષે, 5 વર્ષ પહેલા ગયા હોય, 5 વર્ષ વહી ગયા હોય ને આપણે એમ કહીને હમણાં આવે, કેમ છે ભાઈ, હમણાં કઈ નામ નથી લેતા તમે? તો કે જી હમણાં આવ્યા હતા ને તમે, 5 વર્ષ થઈ ગયા. તો એ કે હમણાં આવ્યા હતા ને હજુ. જો એને ભૂખ ન હોય. અને સાચા ભક્તને, પ્રેમી ભક્તને ભગવાનમાં, ભગવાનનો દેવી જીવ હોય ને એને ભગવાનને સાધુ બધા ભૂખ લાગ્યા કરે નહીં, હો. જાને જે સાધુ પ્રેમી હોય ને, સાધુનો, જેને સાધુડિયો કહેવાય. હા, જેમ તમને ખબર છે ને, બરફી બહુ ભાવતી હોય ને ભૂખ્યો થયો હોય ને, એટલે પેલા આરસનો કટકો જોઈ જાય ને તો એ હું એમાં દેખાય એને? બરફી. ભૂખ્યો હોય ને, આ બરફી બહુ ભાવતી હોય ને ભૂખ્યો થયો હોય ને, એટલે એને આરસનો કટકો પડ્યો હોય ને, ધોળો પેલો વ્હાઈટ માર્બલ, એમાં એને શું દેખાય? મારો બેટો પણ હો લાગે છે બરફી જેવું, જો બરફી જ લાગે. લ્યો ખા લે, ખબર પડે. પણ એને બરફી દેખાય. શું કરવા? ભૂખ લાગી છે. એમ જેને ભગવાનની જેને ભૂખ લાગી હોય ને, ખરેખરી ભગવાનની, ભગવાનની જેને ભૂખ લાગી હોય ને એને સાધુમાંય પણ ભગવાન જ દેખાય. આ ભૂખ સાચી. લ્યો, એમ એને વધારે વધારે આવે, અમારે અરે વાતો કરી, અમારે અરે બેહે, અમને કઈ કે, અમારી સેવા સ્વીકાર કરે, દોડી દોડીને સેવા કરો. હા, એમાં જો લગ્નની કંકોત્રી આવી હોય ને તો એ બાજુ મૂકી દે. એમ હું આવતા વર્ષે બીજા લગ્ન કોકના આવશે જ ને. પણ હવે અત્યારે પાછું ઊંધું થઈ જાય. પછી સ્વામી, હું કહું ને શાકોત્સવ છે 8 તારીખે, આવજો. 8 તારીખે હું રાખ્યો તમે? કેમ? રવિવારે તમારે લગ્નમાં જવાનું છે. કરો લગ્ન તાર, બીજું હું. અમારે બધા હવે બધાની લગ્નની અલગ અલગ તારીખ હોય, તો અમારે શાકોત્સવ ક્યારે કરવો પછી? પણ એમ કે પ્રેમી ભક્ત હોય ને એમ કે હવે લગ્ન તો કોકને મોકલી દઈશું, કંઈક ફોન બંધ કરી દઈશું, પણ અમે આવશું, હો સ્વામી. હા, સભામાં આવશું. અમારે લાયક કંઈક સેવા હોય તો કહેજો, હો સ્વામી. આ ભગવાનનો ભૂખ્યો કહેવાય. શું કહેવાય? ભગવાનનો ભૂખ્યો. એને ભગવાન દેખાય એમાં. એને એમ થયા કરે અમારા માટે આ સાધુ કેટલું કરે છે, કેટલું કરે છે, હું તો એના માટે કાંઈ નથી કરતો. એ ભૂખ કહેવાય. શું કહેવાય? હા હા હા, ભગવાન કેટલો દાખલો કરે કે કાઠિયાવાડ સોરઠમાં ફરતા ફરતા કચ્છમાં આવ્યા. કોના માટે આવ્યા? આટલો દાખલો, આટલો ભીડો વેઠીને, આટલું સહન કરીને, તડકામાં, ટાઈડમાં, વરસાદમાં આટલું બધું ભગવાનને સાધુ ફરે, કોના માટે? કે તો એને છોકરા પરણાવા છે? હે? એને કઈક દિલ્હીનું રાજગાદી જોઈએ છે, સત્તા જોઈએ, સંપત્તિ જોઈએ? કોના માટે? હરિભક્તો માટે. બસ હરિભક્તો માટે, એના કલ્યાણ માટે, આલોક પરલોકના એના સુખ માટે કરે છે. બંને જણાએ વિનંતી કરી, હરિએ વિનંતી સ્વીકાર લીધી અને ઘણા દિવસ સુધી નિવાસ કરીને પોતાના ભક્તોના મનની આશા પૂરી કરી. અને એ દરમિયાન પ્રભુએ સર્વ ભક્તોને દર્શનનું દાન આપ્યું. પછી ફાગણ સુદ પૂનમ આવી. ભાઈ, આ ફાગણ મહિનો બેહી ગયો.
આજથી ઠેક હજી નહીં, હજી આ મા મહિનો હાલે છે ને, ઠેક આ મા સુદ પૂરું થયું ને આ વધ ચાલુ થયું, 15 દી પછી ફાગણ મેં છે હજુ, ઠેક હજી વાર છે લો તારે. હા તો બરાબર, હજી 1 મહિનો બાકી છે હોળીનો, 1 મહિનો કમ્પ્લીટ હો. પણ અહીંયા આવી ગઈ લ્યો, ફાગણ સુદ પૂનમના દિવસે હુતાશણીનો ઉત્સવ કર્યો ભાઈ, હોળી પ્રગટાવી હો, હુતાશણી કરી અને એમાં હોળીના પદો ગાયા અને શ્રી હરિએ રંગ ઉડાડી અને હરિભક્તોના ચિત્તને ચોરી લીધા. બીજે દિવસે હોળીના બીજા દિવસે શું હોય? ધૂળેટી. હા, તેથી રંગે રમવાનું હોય. આગલા દિવસે સાંજે શું કરે? લાકડા છાણા બીજું ત્રીજું અડાયા બધું ભેગું કરે ને પછી પ્રગટાવે હોળી, સમજ્યા? એટલે આ એક બહુ સરસ મજાની કથા પુરાણની છે, શ્રીમદ ભાગવત પુરાણમાં છે, પ્રહલાદજીની કથા લ્યો. હોલિકા જલ ગઈ ભક્તિ સફલ ભઈ. લ્યો, હોલિકાને વરદાન હતું કે એની ચૂંદડી પે ઓઢે ને એટલે અગ્નિ એને અડે નહીં, એ બળે નહીં. પણ કોણ જાણે એ પ્રહલાદને ખોળામાં બેહાડીને અગ્નિ ઉપર ચડી અને ત્યાં તો ભાડ 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 બળવા માંડી. હોલિકા જલ ગઈ અને ભક્તિ સફળ ભઈ અને પ્રહલાદ બચી ગયા. ત્યારથી આવો જે આસુરી તત્વો જે છે એને સળગાવવા માટેનો દિવસ, આપણી અંદર કઈ આસુરી ભાવ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, ઈર્ષા હોય, કપટ હોય, રાગ હોય, દ્વેષ હોય, અહમ મમત્વ, આ બધી આસુરી માયા છે. ઇન્દ્રિયો, અંતકરણ, આ બધી આસુરી માયા છે, કઈ સારું નથી. એ ભગવાનથી દૂર લઈ જાય એ બધી આસુરી માયા છે. ભગવાનના સાધુથી દૂર લઈ જાય એ આસુર. મહારાજે કીધું વચનામૃતમાં, હો, જે અસુર ભાવને પામી ગયો એને સાધુ ગમે નહીં. કાલે કયો હતો અખ્તર ડાયો, અહીંયા કોઈકનો પ્રસંગ હતો તો એમાં બધું કંઈક ડેકોરેશન માટે લ્યો. શું કીધું આપણે રસિક દાદા? લ્યો બોલો. અહીંયા હવે પેલા તો એને બિચારા પૈસાથી ને એને બોલાવ્યો છે. બોલો, તારે તો પૈસા મળે છે અને તારે તો ડેકોરેશન કરીને વયું જ આવું છે, તો એને બળતરા કેટલી થઈ કે છે કે આ મંદિરમાં શું કરવા દેતા છે, એના કરતા ગરીબને ખવડાવી દો ને. એ સાધુને શું કહે? લો આવો પાપી. બોલો બોલો. હવે આવા માણસો લો એને લઈને લેવા નહીં દેવા, હળગી ગયો. આ બધી હોળી થઈ જાય ની, હળગી જ જવાના વેલા મોડા હળગી જ જવાના. લ્યો, આવા તત્વોને હળગાવવા માટે આ હોળી હોય છે, સમજે? એના પાપે હળગી જાય. નહીતર એમ કે વાહ, તમે તો ધન્ય છે કે આવું પવિત્ર પ્રાંગણ મળ્યું, અહીંયા ભગવાનની સેવા, પૂજા, આરતી, સ્તુતિ, પ્રાર્થના, કથા, ધ્યાન, ભજન થાય, મંત્રોની ધૂન થાય, અને આવા પવિત્ર સંતો ને આવા ભક્તો, અને અહીંયા કેવા પવિત્ર હરિભક્તો નાઈ ધોઈને ત્યાં રહોડામાં જાય અને ગાળી ચાળીને થાળ બનાવે, ભગવાનને ધરાવે અને ઈ એના હાથે ભાવથી પ્રેમથી બધાને પીરસે અને પ્રસાદ આપણા ખોળીએ હે આપણા ત્યાં જાય, કોઠે જાય, હે તો આપણા પાપ બળી જાય. આવું ભાગ ક્યાંથી મળે? અને આટલા સસ્તામાં. બાકી અહીં ડીશ હોય ને એ બીજે લેવા જાય ને તો અહીં 150 ની મળતી હોય, ત્યાં 200 ની મળે. હા, કેટલાય મને કીધું કે તમારે બહુ સસ્તું છે. તો ભલે ને જમે, ભગવાનનું છે ને બધું. કાંઈ ખાધે કોઈ દી ખૂટવાનું નથી. પણ એને ન ગમ્યું. બોલો, હા, આમને કીધો ને હવે આમાં હું કે આમ ના કરો, આવું થોડું કરવાનું. એના આમ વડ ક્યાં ભરતો હતો પેલા, હડકાયું કૂતરું જે વાહે પીડ્યું કઈડી ગયું હોય ને એમ. તારે વયું જવાનું, તને પૈસા મળે, તને બોલાવ્યો છે માલિકે, તારે આટલું કરવાનું છે. સાનો માનો લે કરીને વયો ગયો હોય તો હાથે કરીને પાપના પોટલા ભરીને ગયો બોલો. હે, હવે અહીંયા મંદિરમાં આવીને સાધુની નિંદા કરે, હરિભગતની નિંદા કરે, મંદિરની ભગવાનની નિંદા કરે, આવા તીર્થ ક્ષેત્રની નિંદા કરે, એનો ડો ગમે ત્યાં જાય ને હિમાલયમાં હળી જાય તો પાપ નો ધોવાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બહાર ક્યાંક કરીએ હોય ને કઈક ખોટું, સમજ્યા, તો ઈ અહીંયા તીર્થ ક્ષેત્ર એટલે મંદિરમાં ભગવાનના સંતના સાનિધ્યમાં આવે ને તો એ પાપ બળી જાય.
બરાબર, આ પુણ્યક્ષેત્ર છે. પણ હવે પુણ્યક્ષેત્રમાં જ મંદિરમાં સાધુ પાસે જ આવીને જો નિંદા ટીકા કરી હોય ને પાપ કર્યું હોય, એ વજ્રલેપ થઈ જાય. કોઈ કાળે તૂટે નહીં, કોઈ કાળે છૂટે નહીં, એમાંથી જીવનાશ થઈ જાય એનો. પણ એ બિચારાને આપણે તો એના ઉપર દયા કરવાની. શું કરવાનું? દયા. અજ્ઞાની જીવ છે, હે પ્રભુ એને સદમતી આપજો અને કંઈક હારા સાધુના જોગમાં મોકલજો, તો વળી બે પૈસાની બુદ્ધિ આવે. નહીં તો શું આવે ભાઈ, આમને મરી જવાના. અને પાછો આટલી પાછી પાછળ ચોટલી રાખેલી લે. હા, ચાંદલો કરેલો, પૂછો ને, ગોળ ચાંદલો કરેલો હોય. જો તારી ભલી થાય. મેં કીધું આ તો સારું. પછી મેં કાંઈ પૂછ્યું નહીં એને. ભલું કરે ભગવાન, આપણે તો દયા રાખવાની એના પ્રત્યે, બીજું કઈ નફરત નહીં રાખવાની. ભાવ છે જીવો, નફરત છે નહીં. હે, આવું છે ભાઈ. હુતાશણીનો દિવસ આવ્યો અને પછી મહારાજે એનું પૂજન કર્યું અને હોળીના દિવસે બરાબર ત્યારે પદ હોળીના ગવરાયો. હોલી આઈ શ્યામ બિહારી રે, હોલી આઈ શ્યામ. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હોળીના કીર્તનો અઢળક લખ્યા છે. અઢળક, સૌથી વધારે હોળીના લખ્યા. લો, વડતાલમાં હોળી ખેલ્યા, લોયામાં 2 વખત વસંત પંચમીનો ઉત્સવ રંગે રમાડ્યા, ત્યારે પણ વસંતના પદો ગાયા. આહા. ભુજમાં હુતાશણી હોળીનો ઉત્સવ કર્યો, સારંગપુરમાં કર્યો, વડતાલમાં કર્યો, અમદાવાદમાં કર્યો, ધોરાજીમાં કર્યો, બધે બહુ જગ્યાએ હોળી. આ હોળીનો ઉત્સવ એટલે કે રંગોત્સવ ને હોળીનો ઉત્સવ તો મહારાજે પંચાળામાં પણ કર્યો. લો, ફાગણ મહિનાની પૂનમને દિવસે, આગલા દિવસે હોળી પ્રગટાવી અને રાસે રમાડ્યા પાછા. એ પંચાળાનો રાસ છે ને, શરદ પૂર્ણિમાનો રાસ નથી. એ ફાગણ સુદ પૂનમને દિવસે મહારાજે રાસ રમાડ્યો હતો. અને એમાં પછી રંગે રમાડ્યા ને એના બ્રહ્માનંદ સ્વામીએ પદો લખ્યા, ઓલા છંદો લખ્યા. અમર ઇતિહાસના પાને ગુજરાતમાં નહીં, ભારતની ભૂમિ પર અમર થઈ ગયા. એવા એને છંદો, રેણુકી છંદ લખ્યા કે એવા છંદો આજ પહેલા કોઈ લખ્યા નહોતા. હવે પછી કોઈ લખી ન શકે. મોટા મોટા કવિઓએ પણ આવું ચેલેન્જ આપી દીધી કે બ્રહ્માનંદ સ્વામી જેવો ચારણનો બચ્ચો પહેલા ક્યારે જન્મો નહોતો ને હવે પછી કોઈ જન્મશે નહીં. સર સર પર સધર અમરતર અનુસર વરધર કર કર મેલ કરે હરિ હરસુર અવર અચરતી મનહર ભર ભર અતિઉર હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિગ્રક મુકુર શિર સવર નમે ઘણરવ પટ ફરર ઘરર પદ ઘુંઘર રંગભર સુંદર શ્યામ રમે, રંગભર સુંદર શ્યામ રમે. હવે લ્યો, આવો છંદ ગાવા જાય ને તો જીભઈ ગોટો વળી જાય. એક છંદ તો કેવો લખ્યો, જાણા નાણા પણ જાણા નાણા નાણા જાણા ખણાણા પદ જાંજર ગોમ ધણા નાણા ગણા નાણા ગયણે તણા નાણા બજે તણ ટણાના ટંકાર રણાના સુરણા ધણા નાણા રયણે ત્રહ ત્રહતી ત્રણ ધણન બુજ ત્રાસા ભમર ભમર વત રમણ ભમે ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘુંઘર રંગભર સુંદર શ્યામ રમે. લ્યો, પેલા દાદા કઈક લઈ જાય છે, પેલામાંથી પૂછો ને કઈક કોણ છે, બૂમ પાડો જી. પેલા કેબિનમાંથી કઈક લઈને ગયા, કઈ નહીં, વયા ગયા બાર. હા, હા, કઈ નહીં, હાલો. એ કઈક કેબિન ખોલીને ગયા. હે, કેબિન આપણી જે છે ને એમાં કઈ વાંધો નહીં. તો શ્રી હરિ રંગ ઉડાડીને હરિભક્તોના ચિત્તને ચોરી લેતા રંગભર સુંદર શ્યામ રમે. એમાં એક છંદ તો કયો, જટપટ પટ ઉલટ પલટ નટવટ જટલટપટ ઘટનટ, બધા ટટ જ આવે પાછળ. હણા તો નકરા નાણા નાણા જ આવે બધું. બોલો, વિચારો. હે, એવું છે. આવી રીતના ચિત્ત ચોરે. ભગવાન લીલા કરે ત્યારે ભક્તના મનને પોતામાં જોડે, એટલા માટે ભગવાનની લીલા હોય છે. લ્યો, માનકુવે બિચરે મહારાજા જનકુ દર્શન દેવન કાજા અદા ભાય તિત હરિજન નામા ઓરહી તેજા કેશવ શામા. પછી મહારાજા ધીરાજ ભગવાન ભક્તોને દર્શન દેવા માટે ગામ માનકુએ પધાર્યા. ત્યાં દરબાર અદાભાઈ, તેજાભાઈ, કેશવભાઈ, શામજીભાઈ આદિ ભક્તો રહેતા હતા.
અને ત્યાં બધા ભક્તો પ્રગટ પ્રભુના દર્શન પામી મહાનંદને પામ્યા. માનકુએ પધાર્યા ભગવાન. માનકુવાની લીલા ન્યારી છો બાળ. હા, અજબ ગજબની લીલા છે માનકુવાની. ઈ જ છે. હાલો હાલો અહીં કથામાં બેહો કે હાલો. અમદાવાદ પ્રગટ પ્રભુ ભગવાન માનકુવા. એક માનકુવાની એક નાની કથા તમને કહી દઉં. એક માનકુવામાં એક નાથા ભગત હતા. નાથો નામ એનું, નાથો. હા, એમાં એમના બા બહુ સત્સંગી. એટલે મહારાજ એને ઘેરે થાળ જમવા જાય. એક દી એકલા મહારાજ થાળ જમવા ગયા. બેસો ત્યાં ઠાકોર. અરે કથા ચાલે છે હવે તમે બેહો, વાંધો નહીં. એ ન્યા નહીં. હવે આ બોલાવામાં તો આમાં પ્રોબ્લેમ થયો. હા વાંધો ને, થોડી વાર કથા સાંભળો હાલો બસ. હા, તે નાથા ભગત એના દીકરા ને બા ને બહુ સત્સંગ હારો એના. અને મહારાજ ત્યાં થાળ જમવા માટે જાય. એક દી મહારાજ એકલા ગયા. પછી થાળ જમી લીધો એટલે પછી બેનને વાત કરી કે અમારે જવું છે ભુજ, અને અમે રસ્તો જોયો નથી, તો કોઈક ભોમ્યો હોય તો મોકલો. હવે એનો આ દીકરો 15-17 વર્ષનો છોકરો હોય છે નાથો. એને થોડાક સ્ક્રૂ ઢીલા સ્ક્રૂમાં સમજો ને, થોડો મગજનો ભોળો. હા એમ થોડો. હા એમ એટલે મહારાજ બીજું તો કોઈ નથી, પણ આ નાથો છે એને ભુજનો માર્ગ જોયો. ના તો હા આપણે જોયો હો, આપણે પોગાડી દઈએ ભુજ. કે હવે ભુજ જવાનું છો, પાકિસ્તાન નહીં. ના ના, ભુજ પોગાડી દઉં કે. નાથા ડાયો રહેજે, એની બાએ કીધું. અને મહારાજની આગળ આગળ હાલજે. મહારાજ તો માણકી ઉપર અસવાર થાય, અને માણકીની સરક તારે પકડી આગળ આગળ હાલવાનું, રસ્તો બતાવવાનો. ઠેઠ ભુજ મૂકીને આવજો, ઓરો નો રાખતો. પાછો આવજે પાછો, જા. ના થાય પણ સરક પકડી મહારાજની માણકી લઈ અને આગળ ગયા. એ હાલતા હાલતા બે ગાવ હાલ્યા છે ને ત્યાં નાથા એ ઘોડી ઊભી રાખી દીધી. મહારાજ કે કેમ થયું નાથા? તરસ લાગી, ભૂખ લાગી, થાકી ગયો? તો કે ના ના, એક પ્રશ્ન પૂછવો હશે. તો કે બોલ, શું પૂછવું છે? તો કે મારી બા એવું કહે છે કે તમે ભગવાન છો, કે સ્વામિનારાયણ છે ને એ તો ભગવાન છે. કે તો ખરેખર તમે ભગવાન છો એ પૂછવું છે. મારી બા સાચું બોલે છે અને તમે ખોટું બોલે છે? ખરેખર તમે ભગવાન છો? મહારાજ કે ના 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 ના, તારી બા ખોટું બોલે છે, હું ભગવાન નથી. ના થા તારે કેટલી આંખો? તો કે 2. જો મારે 2 જ આંખો. તારે કેટલા હાથ? તો કે 2. મારે 2 હાથ. જો તારે કેટલા પગ? તો 2. મારે 2 પગ. ના થા તું ક્યારેક બીમાર પડ? તો કે હા. મેં કે હું પડું? કે મહારાજ કે તને ભૂખ લાગે? તો કે હા. તો કે મને લાગે. ના તો કે તો આપણે 2 હરખા થયા. હા, મારી બા આમ કેમ કેતી? તારી બા ગાંડી છે, તું ડાયો છો. એવું કીધું. બોલો, હાલ હાલ કે હવે લઈ જા. તે વળી એકાદ ગાવ આગળ ગયો ને ત્યાં વળી પાછી ઘોડી ઉભી રાખી. મારી બા કોઈ દી ખોટું ન બોલે. મહારાજ હા બો હાથ કરીને, ખરેખર તમે ભગવાન છો? અરે વળી ના સાથે ગાંડપણું પડ્યું. તારે કેટલી આંખો? 2. મારે 2. પગ? 2. મારે 2. હાથ? 2. તો મારે 2. જો આપણે 2 હરખા જ છીએ ને? હા હરખા. તો પછી હાલ આગળ હાલ. પછી એમાં એક ડેરી આવી. મહારાજે નીચે માણકી નીચે ઉતર્યા અને ડેરી એને ઓટે બેઠા. અને આગળ એક થોડુંક તળાવ હતું. મહારાજ કે નાથા? તો કે હા. લે આ પાણી પાય ઘોડીને, થોડુંક તરસી થઈ છે. એ ઘોડીની સરક પકડીને પાણીમાં જ્યાં અંદર લઈ ગયો, થોડેક અંદર લઈ જાય ને તો આછું પાણી હોય, સારું હોય. કાંઠા ઉપર થોડું ડોળું હોય. તો અંદર લઈ ગયા. અંદર લઈ ગયો ને ઘોડી ખૂતી. ગારો હતો ને તો પગ ખૂત્યા. અને પછી ગારાની અંદર એકવાર પગ જાય ને તમે કાઢવા મહેનત કરો ને એ વધારે અંદર જાય. તે માણકી ઘોડી નીકળવા પ્રયત્ન કરે ને તો એમ ઊંડી જાય. અને નાથો તે વખતે ઘોડી ઉપર ચડીને ગયો તો પાછો. હા, માણકીએ ચડ્યા. નાથા વનમાળી. મહારાજને એને કીધું તું, મહારાજ હું પાણી પાઈ આવું, પણ જો અત્યાર સુધી તમે બેઠા, મને થોડી વાર ઘોડી પર બેહવા દ્યો. મહારાજ કે બે તું તાર, વાંધો નહીં, જા. ભગવાન જો તો ખરા કેવા લાડ લડાવે. ઘોડી ઉપર ચડીને ગયો તો બોલો. અને એ પાણીમાં ખૂતી, ધીરે ધીરે પાણીમાં ડૂબવા માંડી.
અને છેલ્લે તો એમ કહેવાય છે કે નાથાનું ને ઘોડીનું બેયનું ખાલી માથું જ બહાર રહ્યું, એટલા ડૂબી ગયા. હા, ને નાથાને બીક ઘરી ગઈ કે મરી ગયા આવે, અને બૂમ પાડ્યા મહારાજને દૂર બેઠા, હે મહારાજ બચાવી લેજે. અને એમ કહેવાય છે ભગવાને જ્ઞાન દૂર બેઠેલા ભગવાન ઓટા ઉપર ન્યાથી આમ જમણો હાથ લાંબો કર્યો, આમ લાંબો કર્યો ને શરીર તો એવડું ને એવડું ન્યા, ખાલી હાથ લાંબો થયો, એટલો લાંબો થયો કે પેલી ઘોડીની સરક પકડી અને નાથાને પકડીને આમ કરીને આમ જેમ પેલો આમ કેમ આમ બરણી કાઢે, પાણીમાંથી ડોલ કાઢે, હેમ આમ ઉચકીને સીધો કાંઠા પર મૂકી દીધો. ઘોડી હોતો. નાથો તો જોઈ રહ્યો, નાથાને મગજ મીડ્યું ભમવા, અને પછી ધીરે ધીરે ઘોડીને દોરીને લેવો મહારાજ પાસે. અને મહારાજ સામું ટગર ટગર જોયા કરે, મહારાજે એની સામું જોયા કરે. પછી ધીરે રહીને પેલી માણકીની પેલી હરક હતી ને એ બેવડી કરી, અને મેળવામાં આમ ફેરવા. મહારાજ કે હારો ગાંડો શું કરે ખબર નહીં, નક્કી નહીં આનું કઈ. તે પછી કે એ મહારાજ, મહારાજ કે કેમ 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 શું થયું નાથા? એ કે જો હવે છેલ્લી વાર પૂછું છું, 2 વાર માર્ગમાં પૂછ્યું, હવે આ છેલ્લી વાર પૂછું છું, તમે ભગવાન છો? અને હવે જો ખોટું કીધું ને તો આ હરક છે ને એ તમારી માસી નહીં થાય, મામી નહીં થાય, માય નહીં થાય. આ સીધી હું વીંજી દઈશ હો. માટે હા, જે હોય સાચું કહી દો. મહારાજને બીક લાગી ગઈ, બોલો કે આ ગાંડોનું નક્કી નહીં, મારે આ તો. ભગવાન ઉભા થઈ ગયા હો, નાથાને પકડી લીધો. નાથા 1 વાર નહીં, 2 વાર નહીં, 7 વખત હું ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું. બસ નાથો કે હવે બરાબર, હવે માણકી ઉપર બેસી જાઓ. હવે તમે કયો તો ભુજ મૂકી આવું, તમે કયો તો પાકિસ્તાન મૂકી આવું, તમે કયો તો અફઘાનિસ્તાન, તમે કયો ત્યાં મૂકી આવું, પણ તમે ભગવાન હાચા. આ માનકવામાં આવી લીલા મહારાજે કરી હતી. બોલો, આવા લોકોને પણ ભગવાન પોતાનો પરચો પૂરી અને પોતાની મૂર્તિનું દાન દેતા અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા. તો બીજાની ક્યાં વાત રે. ભગવાન તો જીવના ભૂખ્યા હો. ભગવાન કોઈના રાજમહેલના ભૂખ્યા નથી, ભગવાન કોઈની સંપત્તિના ભૂખ્યા નથી, એ ભગવાન કોઈના રૂપના ભૂખ્યા નથી. ભગવાનને ભાવે તમારા હૃદયનો પ્રેમ, ભક્તિ ભાવથી એક ચીભડું આપે ને. પેલો એક નાનો એવો છોકરો મનની આરે લડાઈ કરીને, બોલો મનની આરે લડાઈ કરીને ચરોતરનો ઈ બાજુમાં ગામ છે મહુડિયું પડું, લ્યો સલુક નામનો પગી નાનો છોકરો ચીભડું થયું અને કે આ તો મારો મહારાજ જમે એવું ચીભડું છે. ચીભડું લઈને ઉપડ્યો અને મને વિચાર કર્યો, આટલા બધા માણામાં હું તારા ચીબડાની કિંમત, ઈ થોડા ભગવાન ન્યા ખાય, ન્યા મેવા મીઠાઈના ઢગલા પીડ્યા હોય, ઈ ચીબડું ખાય? તો કે તું ખાઈ જા, તું ખાઈ જા, આમે ભૂખ લાગી છે. ન્યાય નહીં ખાઈને તું રહી છે, એના કરતા ખાઈ જા ને છનો મનો. તાને વળી છરી તૈયાર હોય કરી આ મૂકવા હાટું કાપવા, ત્યાં વિચારે ના, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ में દોરી. એ તો ભગવાન અંતર્યામી છે. મારો ભાવ હૃદયનો હાચો તો ચીભડું માગશે સામેથી. એલા ખાઈ ન જાતો ભગવાનના ભાગનું, નહીતર પેલા સુદામા જેવું થાય. સુદામા છે ને ભગવાનના ભાગના મમરા પેલા હું પૌવા ખાઈ ગયો, લ્યો, અને તેથી શું થયું? ભિખારી થઈ ગયો ત્યાં પોરબંદરમાં. કાંઈ નો રહ્યું, ઝૂંપડામાં, ચિત્રે હાલ કપડા, છોકરાઓને દાણા ન મળે, ખાવા ન મળે એક ટાઈમનું. બોલો, એ તો વળી એની પત્નીએ મોકલ્યા, તારો મિત્ર દ્વારકા વાળો હોનાની નગરીનો રાજા અને તું ભિખારી એકવાર જાતો ખરો, હું મોઢે જાય? ભગવાનના ભાગના પૌવા ખાઈ ગયો હોય ઈ જાય? એમ સાધુનું હરડી ગયો હોય. અહીં એટલે જ આપણે શાકોત્સવમાં આપણે છે ને માપનું કરી નાખ્યું. ખોટા પાપમાં પડે બિચારા. અહીં દેવા નહીં લેવા, કાંઈ પાવલી ખર્ચે નહીં, કાંઈ કરે નહીં, વાકો વળીને સેવા કરે તો સમજ્યા કે ભાઈ પેટમાં ગયું તો એનું પુણ્ય થયું. પણ કાંઈ નહીં, હાવણો ન લે. અહીં કચરો પીડ્યો હોય ને આપડો લેહે કો કાગળિયા. અહીં સેજ ને 2 જણા અમારે, હે મંજી દાદા છે, રસિક દાદા છે, હે કેટલાય દાદા છે, પરસોત્તમ દાદા છે, આપડા સાફ કરશે. અને આપણને જો ઈચ્છા ન થાય અને પછી કે શાકોત્સવમાં સ્વામી આપણને યાદ કરજો, હો
ક્યારે યાદ કરવાનો? હવે ઈ શાક પછી અંદર એટલે કહેવાનો અર્થ એ છે ભગવાનના ભાગનું હોય, ભગવાનનું હોય, અને જો એ ખોટું વપરાઈ જાય તો ઉપાધિ. આને થયું કે ભગવાનનું છે હું ખાઈ જઈશ, ના ના ભગવાન માટે જ છે, આ ભગવાન પાસે જ પોગવું જોઈએ, ભગવાન તો અંતર્યામી છે, જાણે છે, એ ભાવના ભૂખ્યા છે. અને છોકરાએ મનની સાથે યુદ્ધ લીધું. હો, શાની હારે યુદ્ધ કર્યું? આપણે માણા હારે યુદ્ધ કરીએ. કરવાનું કોની હારે છે? મનની હારે. જો તમને એમ થાય જમી લીધું બરાબર, હા બરાબર, આમ પેટમાં આમ ઓડકાર ખાધો, અને હાંજ પડે ને બરાબર મંગળવારની સભા હોય, અરે હારું કેમ જાવું સભામાં, આમાં મંડે આડા મરડવા, લાંબો થઈ જાય હોય, પથારીમાં હોય, હવે આવતા મંગળવારે જઈશું. પણ એમ કે ના જાવું જ છે, તો એ મનની હારે યુદ્ધ લેવું દીધું કહેવાય. એ મનની હારે જીતો કહેવાય. પેલો મનનો ગુલામ થઈ ગયો કહેવાય. આળસના કારણે બીજા કામકાજ કાઢીએ એ આળસું કહેવાય. જવું જ પડે ભગવાનના કામમાં, ધર્મના કામમાં ઢીલ ન હોય. આ કે ભગવાન માટે છે, અને ઉપડ્યો ઈ ગયો વડતાલ, મનની સાથે યુદ્ધ કરતો કરતો, અને ત્યાં તો મહારાજ જોઈ ગયા. હો, લાખોની પબ્લિકમાં પણ ભગવાને આમ આંગળી કરી, એ છોકરા. પેલો કે પણ કોને બોલાવે છે? એ પેલો ચીબડા વાળો, કે ચીબડા વાળો. બિહારી ભગતે જોઈ તો ચીબડા વાળો ઉભો તો, એલા છોકરા, હા તને બોલાવે, આટલા બધાની વચ્ચે તને એકને બોલાવે, તું કઈ એના માસીનો મામાનો થાય છે કે ના, હું તો પગી છું કે. બોલો, હા, ને ભગવાને પાસે બોલાવી લીધો. બોલો, બોલાવો બોલો, એને નજીક લઈ આવો, મારક દઈ દો, મારક દઈ દો. આટલું એવું ચીબડું, બોલો, બધાની વચ્ચે મારક દીધો. અને ન્યા ઠેઠ મહારાજના મંચ પાસે આવ્યો, અને મહારાજે આમ હાથમાં ચીબડું લાયેલા. હું લઈ આવ્યો કે ચીબડું લાવ્યો? કોના માટે મહારાજ? તમારે તો આ ઢગલા પીડ્યા છે, ચીબડું શું? અરે મારે ચીબડું જ ખાવું કે. આ ભલે પીડ્યું બધું કે. અને સભાની વચ્ચે છરી મંગાવી, ચીબડું સુધાર્યું, બે ચીર ખાધી, થોડીક એને આપી, છોકરાને ખોળામાં બેહાર્યો, માથે હાથ ફેરવો. બોલો, આ મનની સાથે યુદ્ધ કરે તાર આવું થાય. અને મનનો ગુલામ બને તો ભગવાન હોય તો વયા જાય. હાલ ભાઈ, તારા થાળમાં, તારા મેવા મીઠાઈમાં, તારા 56 ભોગમાં તો ગંધ આવે છે, ગંધ. આપણે કઈ ખાવો? પ્રેમના ભૂખ્યા ભગવાન છે. લ્યો, એટલે પ્રભુ પ્રગટ પ્રભુના દર્શન પામી મહાઆનંદ પામ્યા. વળી હરિનું પૂજન કરી એમણે શ્રી હરિની છબી ચિત્તમાં ધારી લીધી. ત્યાંથી માયાપતિ પ્રભુ ભુમુક્ષોને ઉપદેશ દેવા માટે 13 ગામ પધાર્યા. 13 ગામ, 13, 14, 15, ઈ 13 નહીં હો, ગામનું નામ 13. હા, કચ્છની અંદર આ ગામ આવ્યું, 13 ગામ. શ્રીજી મહારાજ ત્યાં ગયા હતા, અને મુક્તાનંદ સ્વામી, સોરી, ત્યાં મુક્તાનંદ સ્વામી હારે હતા. અને શ્રીજી મહારાજે કાગળ લખ્યો 13 ગામથી કે આજથી અમે આજ્ઞા કરીએ, ત્યાગી ગ્રહી ભાઈઓ, ત્યાગીઓ પુરુષો અને બ્રહ્મચારી પાળા જે કોઈ હોય મારા આશ્રિતો, એને વર્ષમાં 1 મહિનો મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવાની. વર્ષમાં 1 મહિનો, 12 મહિને 1 મહિનો સ્પેશિયલ ભગવાને આજ્ઞા કરીએ. મુક્તાનંદ સ્વામીની વાતો કેવી છે વિચારો, બળ ભરી, નિષ્ઠા ભરી, ઉપાસના ભરી, ત્યાગ વૈરાગની વાતો કેવી, મહિમાની વાતો કેવી, દાસત્વ ભક્તિની વાતો કેવી છે કે ખુદ મહારાજે આ 13 ગામની અંદર ત્યાગી ગ્રહી માત્રને આદેશ આપ્યો કે મારા આ મુક્તાનંદ સ્વામી એની 1 મહિનો વાતો બધાએ સાંભળવી, એમના મુક્તિ કથા સાંભળવી, તો તમારો સત્સંગ પૂર્ણિમાના ચાંદ જેવો રહે. નહીતર અમાસનું અંધારું થઈ જાય. જો આ 13 ગામમાં ટેરાય સબ સંતતિત દિય દર્શન દીનનાથ, વાસે પ્રભુ વિચરે પુની સકલ સંત રખી સાથ. દીનાનાથ શ્રી હરિએ સર્વે સંતોને ત્યાં તેડાવીને દર્શન આપ્યા. લો, 13 ગામની અંદર બધા જ્યાં જ્યાં વિચરણ કરતા હતા, ગામડાઓમાં, શહેરોમાં, ત્યાંથી બધા કાગળ લખીને બોલાવ્યા કે અમે અહીંયા 13 ગામ આવ્યા છીએ, તમે 13 ગામ આવી જાઓ, આપણે ભેગા થઈ જઈએ અહીંયા. લ્યો, પ્રભુ સૌ સંતોને સાથે રાખીને ત્યાંથી ચાલ્યા.
ભગવાન કાળા તળાવ ગામે પધાર્યા અને ત્યાંના ભક્ત ભીમભાઈના મનમાં શ્રીહરિ વાલા લાગ્યા. હો વાહ પ્રભુ વાહ, એને ગમી ગયા ભગવાન. ભગવાન તો બધાને ગમી જાય. પશુને ગમી જાય, પ્રાણીઓને ગમી જાય, તો બાણાને તો ગમી જ જાય ને. એવા રૂપાળા અને એવા ઐશ્વર્ય સંપન્ન, એવા આકર્ષણ કરનારા ભગવાન, એ રૂપરૂપના અંબાર ને એવા વસ્ત્રો પહેરેલા હોય, પછી કાંઈ ખામી રે? ખેંચી લે પોતામાં. હો વાલા લાગ્યા. પ્રભુ ત્યાં 4 દિવસ રહ્યા અને સૌ ભક્તો પ્રભુનું પૂજન કરી અને આનંદ પામ્યા. પછી ઘનશ્યામ પ્રભુ ફરી પાછા તેરા ગામમાં સુતાર જ્ઞાતિના ભક્ત નાગજીભાઈ અને સંઘજીભાઈના ઘરે આવ્યા. તે સત્સંગીઓએ પ્રભુનું ઉમંગથી ફરી પાછું પૂજન કર્યું. તે ભક્તોએ સંતોએ સહિત શ્રીહરિને જમાડ્યા અને તેમની સેવા કરી. તેથી તે ભક્તોને સંતોષ થયો. હવે ભગવાનને તેરા ગામમાં રાત રોકવાના છે, જવા દેવા નથી. તમે બધાય ટાઈમે આવી જાઓ છો. થોડા ઘણા વહેલા મોડા થાવ છો, પણ 9 વાગે કમ્પ્લેટ આવી જજો. રોજ સરસ ભગવાનની આવી ચરિત્રોની કથા, ચોપાયોની કથા, સરસ ભક્તિસભર કથા આપણે કરશું. અને ટાઈમે થોડાક આવે તો વધારે મજા આવે. ધીરે ધીરે આવતા જાય ને બેસતા જાય, એમાં મજા આવે નહીં. તો પહેલેથી છેલ્લે સુધી કથામાં પણ લિંક પકડાઈ રહે. નહીંતર અત્યારે પેલી કેબિન ખોલી એવું થાય. એમને કાંઈ ખબર નહીં બિચારા, પછી કે ભાઈ તો મારું હતું ને તારું હતું, પછી એક કથામાં વિઘ્ન થાય. એટલે અને રવિવારે શાકોત્સવ છે 8 તારીખે. ત્યારે બધા દાદાઓ અહીંથી પાસ જેને બાકી હોય લઈ જજો. અને પાસ સિસ્ટમ રાખી છે, એટલે બહુ આમ ગીર્દી થાય નહીં અને શાંતિથી પ્રસાદ લે બધાય, એટલા માટે. તો આપણા ભક્તો અહીં રોજ આવતા હોય બાકી રહી જવા જોઈએ નહીં. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય.